આપણે પદ્મપુરાણના 10મા દિવસની કથાને આગળ વધારીએ। પુલત્સજી બોલ્યા કે હે વત્સ, તમે બહુ ઉત્તમ વાત પૂછી, એકાગ્રતાથી સાંભળો। પ્રાચીન સતયુગની વાત છે। બળવાન દાનવોએ સંપૂર્ણ સ્વર્ગ પર અધિકાર જમાવી દીધો હતો। ઇન્દ્ર સહિત સમસ્ત દેવતાઓને જીતીને તેમની પાસેથી ત્રિભુવનનું રાજ્ય છીનવી લીધું હતું। તેમનામાં બાસ્કલી નામનો દાનવ સર્વથી બળવાન હતો। તેણે બધા દાનવોને યજ્ઞભોગતા બનાવી દીધા હતા। આથી ઇન્દ્રને ભારે દુઃખ થયું। તેઓ પોતાના જીવનથી નિરાશ થઈ ગયા। તેમણે વિચાર્યું કે બ્રહ્માજીના વરદાનથી દાનવરાજ બાસ્કલી મારા તથા બધા દેવતાઓ માટે અવધ્ય થઈ ગયો છે। તેથી હું બ્રહ્મલોકમાં જઈને ભગવાન બ્રહ્માજીનું શરણ લઈશ। તેમના સિવાય મને સહાયતા કરનાર કોઈ નથી। એવું વિચારીને દેવરાજ ઇન્દ્ર બધા દેવતાઓને સાથે લઈને તરત તે સ્થાન પર ગયા જ્યાં ભગવાન બ્રહ્માજી બિરાજમાન હતા। ઇન્દ્ર બોલ્યા કે હે દેવ, શું તમે અમારી હાલત જાણતા નથી? હવે અમારે કઈ રીતે જીવવું? પ્રભુ, તમારા વરદાનથી દૈત્યોએ અમારું બધું છીનવી લીધું। હું દુરાત્મા બાષ્કલીને બધા કરતૂતો તમને પહેલેથી જણાવી ચૂક્યો છું। હે પિતામહ, તમે જ અમારા પિતા છો। અમારી રક્ષા માટે શીઘ્ર કોઈ ઉપાય કરો। સંસારમાંથી વેદપાઠ અને યજ્ઞયાગાદિ ચાલ્યા ગયા। ઉત્સવ અને મંગળના પ્રસંગો ભૂતકાળ બની ગયા। બધાએ અધ્યયન કરવાનું છોડી દીધું છે। દંડનીતિ પણ ઉઠાવી લીધી છે। આ બધા કારણોથી સંસારના લોકો ગમે તેમ માત્ર શ્વાસ લઈ રહ્યા છે। જગત પીડાગ્રસ્ત તો હતું જ, હવે વિશેષ સંકટમાં મુકાઈ ગયું છે। એટલા માટે સમયમાં અમારા લોકોને બહુ ગ્લાનિ ઉઠાવી પડી છે। બ્રહ્માજીએ કહ્યું કે હે દેવરાજ, હું જાણું છું કે બાષ્કલી બહુ નીચ છે અને વરદાન મેળવીને અહંકારી થઈ ગયો છે। તમારા લોકો માટે તે અજેય છે। તેમ છતાં હું માનું છું કે ભગવાન શ્રી વિષ્ણુ તેને જરૂર સીધો કરી દેશે। પુલત્સજી કહે છે કે તે સમયે બ્રહ્માજી સમાધિમાં સ્થિત થઈ ગયા। તેમના ચિંતન કરવાથી, ધ્યાન માત્રથી ચતુર્ભુજ ભગવાન શ્રી વિષ્ણુ થોડા જ સમયમાં ત્યાં આવી પહોંચ્યા। ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે બ્રહ્મન, આ ધ્યાનને છોડી જેના માટે તમે ધ્યાન કરો છો તે જ હું સાક્ષાત તમારી પાસે આવી ગયો છું। બ્રહ્માજીએ કહ્યું કે હે સ્વામી, અહીં આવીને મને માર્ગદર્શન આપો। એ બહુ મોટી કૃપા થઈ। જગતના માટે જગદીશ્વરને જેટલી ચિંતા છે તેટલી બીજા કોને હોઈ શકે? મારી ઉત્પત્તિ પણ તમે જગતને માટે જ કરી હતી અને જગતની આ દશા છે, તેથી તેના માટે ભગવાનનું શુભાગમન વાસ્તવમાં કોઈ આશ્ચર્યની વાત નથી। પ્રભુ, વિશ્વના પાલનનું કાર્ય તમારે જ આધીન છે। આ ઇન્દ્રનું રાજ્ય બાષ્કલીએ છીનવી લીધું છે। ચરાચર પ્રાણીઓ સહિત ત્રિલોકને તેણે પોતાના અધિકારમાં કરી લીધું છે। હે કેશવ, હવે તમે સલાહ આપીને પોતાના આ સેવકને સહાયતા કરો। ભગવાન શ્રી વસુદેવે કહ્યું કે હે બ્રહ્મન, તમારા વરદાનથી તે દાનવ અત્યારે અવધ્ય છે, છતાં તેને યુક્તિથી બંધનમાં નાખીને પરાસ્ત કરી શકાય છે। હું દાનવોનો વિનાશ કરવા માટે વામન રૂપ ધારણ કરીશ। આ ઇન્દ્ર મારી સાથે બાષ્કલીના ઘરે આવે અને ત્યાં જઈને મારા માટે આ પ્રમાણે વરદાનની યાચના કરે: રાજાના ઠીંગણા બ્રાહ્મણને માટે 3 ડગલા ભૂમિનું દાન આપો। હે મહાભાગ, આમના માટે હું તમારી પાસે યાચના કરું છું। આ પ્રમાણે કહેવાથી તે દાનવરાજ પોતાના પ્રાણ સુદ્ધા આપી શકે છે। પિતામહ તે દાનવનું દાન સ્વીકારીને પ્રથમ તેને રાજ્યથી વંચિત કરી પછી તેને બાંધીને પાતાળમાં નિવાસી બનાવશે। આ પ્રમાણે કહીને ભગવાન વિષ્ણુ અંતર્ધ્યાન થઈ ગયા। ત્યાર પછી કાર્યસાધનને અનુકૂળ સમય આવે સંપૂર્ણ પ્રાણીઓ પર દયા કરનાર દેવાધિદેવ ભગવાને દેવતાઓનું હિત કરવા માટે અદિતિના પુત્ર થવાનો વિચાર કર્યો। ભગવાને જે દિવસે ગર્ભમાં પ્રવેશ કર્યો તે દિવસે સર્વત્ર સ્વચ્છ વાયુ વહેવા લાગ્યો। સંપૂર્ણ પ્રાણી કોઈ પણ પ્રકારના ઉપદ્રવ વિના પોતાના ઈચ્છિત પદાર્થ પ્રાપ્ત કરવા લાગ્યા। વૃક્ષ પરથી ફૂલોની વૃષ્ટિ થવા લાગી। બધી દિશાઓ નિર્મળ થઈ ગઈ તથા બધા મનુષ્યો સત્યપરાયણ થઈ ગયા। દેવી અદિતિએ 1000 દિવ્ય વર્ષો સુધી ભગવાનને ગર્ભમાં ધારણ કર્યા। ત્યાર પછી તે ભૂતભાવન પ્રભુ વામન રૂપે પ્રગટ થયા। તેમના પ્રાગટ્ય સાથે નદીઓનું જળ સ્વચ્છ થઈ ગયું, સુગંધિત વાયુ પ્રસરવા લાગ્યો। તે તેજસ્વી પુત્રના પ્રગટ થવાથી મહર્ષિ કશ્યપને પણ બહુ આનંદ થયો। 3 લોકમાં નિવાસ કરવાવાળા સમસ્ત પ્રાણીઓના મનમાં અપૂર્વ ઉત્સાહ આવી ગયો। ભગવાન જનાર્દનનો પ્રાદુર્ભાવ થતાં સ્વર્લોકમાં નગારા વાગવા લાગ્યા। અત્યંત હર્ષોલ્લાસના કારણે ત્રિલોકના મોહ અને દુઃખ નષ્ટ થઈ ગયા। ગંધર્વોએ અત્યંત ઉચ્ચ સ્વરે સંગીત શરૂ કર્યું। કેટલાક ઊંચા સ્વરે ભગવાનનો જય જયકાર કરવા લાગ્યા। કોઈ અત્યંત હર્ષમાં આવીને જોર જોરથી ગર્જના કરતા રહીને વારંવાર ભગવાનને સાધુવાદ આપવા લાગ્યા તથા કેટલાક લોકો જન્મ, ભય, વૃદ્ધાવસ્થા અને મૃત્યુથી છુટકારો મેળવવા માટે તેમનું ધ્યાન કરવા લાગ્યા। આ પ્રમાણે સંપૂર્ણ જગત બધી બાજુથી અત્યંત પ્રસન્ન થઈ ગયું છે। દેવતાઓ મનમાં વિચારવા લાગ્યા, આ સાક્ષાત પરમાત્મા શ્રી વિષ્ણુ છે। બ્રહ્માજીના અનુરોધથી જગતની રક્ષા માટે આ જગદીશ્વરે વામન રૂપ ધારણ કર્યું છે। એ જ બ્રહ્મા, એ જ વિષ્ણુ અને એ જ મહેશ્વર છે। દેવતા, યજ્ઞ અને સ્વર્ગ બધું જ એ છે, એમાં સહેજ પણ સંદેહ નથી। આ સંપૂર્ણ ચરાચર જગત ભગવાન શ્રી વિષ્ણુથી વ્યાપ્ત છે। એઓ એક હોવા છતાં પણ પૃથક શરીર ધારણ કરીને બ્રહ્માના નામે વિખ્યાત છે। જે પ્રમાણે ઘણા રંગોવાળી વસ્તુઓનું સાનિધ્ય થતાં સ્ફટિકમણી વિચિત્ર જેવો પ્રતીત થાય છે, તે જ પ્રમાણે માયામય ગુણના સંસર્ગથી સ્વયંભૂ પરમાત્માની વિવિધ રૂપોમાં પ્રતીતિ થાય છે। જેમ એક જ ગાર્હપત્ય અગ્નિ, દક્ષિણાગ્નિ તથા આહ્વાનીય અગ્નિ વગેરે જુદી જુદી સંજ્ઞાઓને પ્રાપ્ત થાય છે, એ જ પ્રમાણે આ એક જ વિષ્ણુ, બ્રહ્મા વગેરે અનેક નામ અને રૂપોમાં ઉપલબ્ધ થાય છે। એ ભગવાન બધી રીતે દેવતાઓનું કાર્ય સિદ્ધ કરશે। શુદ્ધ ચિત્તવાળા દેવતાઓ જ્યારે આ પ્રમાણે વિચારી રહ્યા હતા તે જ સમયે ભગવાન વામન ઇન્દ્રની સાથે બાષ્કલીના ઘરે ગયા। તેમણે દૂરથી જ બાષ્કલી નગરને જોઈ, જે કિલ્લાઓથી સુરક્ષિત હતું। અનેક પ્રકારના
રત્નોથી સજાવેલા ઊંચા ઊંચા મહેલો જે આકાશચારી પ્રાણીઓ માટે પણ અગમ્ય હતા. તે નગરના રસ્તા અતિ સુંદર અને વ્યવસ્થિત હતા. કોઈ એવું પુષ્પ ન હતું, કોઈ એવી વિદ્યા ન હતી, એવું કોઈ શિલ્પ ન હતું, તથા એવી કોઈ કળા ન હતી જે બાષ્કલીના નગરમાં ન હોય. દાનવરાજ બાષ્કલી ત્યાં જ રહીને ચરાચર પ્રાણીઓ સહિત સમસ્ત ત્રિલોકીનું પાલન કરતા હતા. તે ધર્મનો જ્ઞાતા, કૃતજ્ઞ, સત્યવાદી અને જીતેન્દ્રિય હતો. બધા પ્રાણી સુગમતાપૂર્વક તેને મળી શકતા હતા. ન્યાય અન્યાયનો નિર્ણય કરવામાં તેની બુદ્ધિ બહુ જ કુશળ હતી. તે બ્રાહ્મણોનો ભક્ત, શરણાગતોનો રક્ષક તથા દીન અને અનાથો પર દયા કરનાર હતો. મંત્ર શક્તિ, પ્રભુ શક્તિ અને ઉત્સાહ શક્તિ, આ ત્રણેય શક્તિઓથી તે સંપન્ન હતો. સંધિ, વિગ્રહ, યાન, આસન, દ્વિવેદીભાવ અને સમાશ્રય, રાજનીતિના આ 6 ગુણોનો અવસરને અનુકૂળ ઉપયોગ કરવામાં તેનો સદા ઉત્સાહ રહેતો હતો. તે બધાની સાથે પ્રસન્નતાથી વાત કરતો હતો. વેદ વેદાંગના તત્વનું તેને સંપૂર્ણ જ્ઞાન હતું. તે યજ્ઞોનું અનુષ્ઠાન કરનાર, તપસ્યાપરાયણ, ઉદાર, સુશીલ, સંયમી, પ્રાણીઓની હિંસાથી વિરત, માનનીય પુરુષોને આદર આપનાર, શુદ્ધ હૃદય, પ્રસન્નમુખ, પૂજનીય પુરુષોનું પૂજન કરનાર, સંપૂર્ણ વિષયોના જ્ઞાતા, સૌભાગ્યશાળી, જોવામાં સુંદર, અન્નનો બહુ મોટો સંગ્રહ રાખનાર, બહુ ધની અને મહાન દાની હતો. તે ધર્મ, અર્થ અને કામ ત્રણેયના સાધનમાં સંલગ્ન રહેતો હતો. બાષ્કલી ત્રિલોકીનો એક શ્રેષ્ઠ પુરુષ હતો. તે હંમેશા પોતાના નગરમાં જ રહેતો હતો. તેનામાં દેવતા અને દાનવોના ઘમંડને ચૂરચૂર કરવાની શક્તિ હતી. આ ગુણોથી વિભૂષિત થઈને તે ત્રિભુવનની સમસ્ત પ્રજાનું પાલન કરતો હતો. તે દાનવરાજના રાજ્યમાં કોઈ પણ અધર્મ થતો ન હતો. તેની પ્રજામાં કોઈ પણ એવું નહોતું કે જે દીન, રોગી, અલ્પાયુ, દુઃખી, મૂર્ખ, કુરૂપ, દુર્ભાગ્યશાળી અને અપમાનિત હોય. ઇન્દ્રને આવતા જોઈ દાનવોએ જોઈને રાજા બાષ્કલીને કહ્યું કે પ્રભુ, બહુ આશ્ચર્યની વાત છે કે આજે ઇન્દ્ર એક ઠીંગણા બ્રાહ્મણ સાથે એકલા જ તમારા નગરમાં આવી રહ્યા છે. આ સમયે અમારા માટે જે કર્તવ્ય હોય તે શીઘ્ર કહો. તેમની વાત સાંભળીને બાષ્કલીએ કહ્યું કે દાનવો આ નગરમાં દેવરાજને આદરપૂર્વક લઈ આવો. તેઓ આજે આપણા પૂજનીય અતિથિ છે. પુલત્સ્યજી કહે છે કે દાનવરાજ બાષ્કલી દાનવોને આ પ્રમાણે કહીને પછી પોતે ઇન્દ્રને મળવા માટે એકલો જ રાજમહેલમાંથી બહાર નીકળ્યો અને પોતાના રણિયામણા નગરના 7મા દરવાજા પર જઈ પહોંચ્યો. એટલામાં ત્યાં ભગવાન વામન અને ઇન્દ્ર પણ આવી પહોંચ્યા. દાનવરાજે બહુ પ્રેમથી તેમની સામે જોયું અને પ્રણામ કરીને પોતાને કૃતાર્થ માન્યો. તે હર્ષિત થઈને વિચારવા લાગ્યો કે મારા જેવો ધન્ય બીજો કોઈ નથી, કેમ કે આજે હું ત્રિભુવનની રાજ્ય લક્ષ્મીથી સંપન્ન થઈને ઇન્દ્રને યાચક રૂપે પોતાના ઘરે આવેલો જોઉં છું. આ મારી પાસે કંઈ યાચના કરશે. ઘરે આવેલા ઇન્દ્રને મારા સ્ત્રી, પુત્ર, મહેલ અને પોતાના પ્રાણ પણ આપી દઈશ. પછી ત્રિલોકીના રાજ્યની તો વાત જ સી. આવું વિચારીને તેણે સામે જઈને ઇન્દ્રને બાથમાં લઈ બહુ જ આદર સાથે ગળે લગાડ્યા અને પોતાના રાજભવનમાં લઈ જઈને અર્ધ્ય તથા આચમનીયથી તે બંનેનું યત્નપૂર્વક પૂજન કર્યું. ત્યાર પછી બાષ્કલ બોલ્યો કે ઇન્દ્ર, આજે હું તમને પોતાના ઘરે સ્વયં આવેલા જોઉં છું. એનાથી મારો જન્મ સફળ થઈ ગયો. મારા બધા મનોરથ પૂર્ણ થઈ ગયા. પ્રભુ, મારી પાસે તમારું કયા પ્રયોજનથી આગમન થયું છે? મને બધી વાત કહો. તમે અહીં સુધી આવવાનું કષ્ટ ઉઠાવ્યું તેને હું મોટા આશ્ચર્યની વાત સમજું છું. ઇન્દ્રે કહ્યું કે બાષ્કલે, હું જાણું છું કે દાનવ વંશના શ્રેષ્ઠ પુરુષોમાં તમે સર્વશ્રેષ્ઠ છો. તમારી પાસે મારું આવું એકેય પણ આશ્ચર્યની વાત નથી. તમારા ઘરે આવેલા યાચક કદી નિરાશ જતા નથી. તમે યાચકો માટે કલ્પવૃક્ષ છો. તમારા જેવા દાતા કોઈ નથી. તમે પ્રભામાં સૂર્ય સમાન છો, ગંભીરતામાં સાગર જેવા, ક્ષમાશીલતામાં કારણે તમારી તુલના પૃથ્વી સાથે થઈ છે. હે બ્રાહ્મણ દેવતા, વામન કશ્યપજીના ઉત્તમ કુળના છે. તેમને મારી પાસે 3 ડગલા ભૂમિની યાચના કરી છે, પરંતુ બાષ્કલે મારું ત્રિભુવનનું રાજ્ય તો તમે પરાક્રમથી છીનવી લીધું છે. હવે હું નિરાધાર અને નિર્ધન છું. આમને આપવા માટે મારી પાસે કોઈ ભૂમિ નથી. તેથી તમારી પાસે યાચના કરું છું. હું યાચક નથી, આ બ્રાહ્મણ છે. દાનવેન્દ્ર, જો તમને યોગ્ય લાગે તો આ વામનજીને 3 ડગલા ભૂમિ આપી દો. બાષ્કલે કહ્યું કે દેવેન્દ્ર, તમે ભલે પધાર્યા. તમારું કલ્યાણ થાવ. જરા પોતાના તરફ તો જુઓ. તમે સર્વના પરમ આશ્રય છો. પિતામહ બ્રહ્માજી ત્રિભુવનની રક્ષાનું કામ તમારા પર નાખીને સુખથી બેઠા છે અને ધ્યાન ધારણા દ્વારા પરમપદનું ચિંતન કરે છે. ભગવાન શ્રી વિષ્ણુ પણ અનેક સંગ્રામોમાંથી થાકીને જગતની ચિંતા છોડીને તમારા જ ભરોસે ક્ષીરસાગરનો આશ્રય લઈને સુખીથી સૂઈ રહ્યા છે. ઉમાનાથ ભગવાન શંકર પણ બધો ભાર તમને સોંપીને કૈલાસ પર્વત પર વિહાર કરે છે. મારાથી અલગ ઘણા દાનવો જે બળવાનોથી પણ બળવાન હતા તેમણે એકલા હાથે પરાસ્ત કર્યા છે. 12 આદિત્ય, 11 રૂદ્ર, બંને અશ્વિની કુમાર, 8 વસુ તથા સનાતન દેવતા, ધર્મ, આ બધા તમારા બાહુબળનો આશ્રય લઈને સ્વર્ગલોકમાં યજ્ઞનો ભાગ ગ્રહણ કરે છે. તમે ઉત્તમ દક્ષિણાઓથી સંપન્ન 100 યજ્ઞો દ્વારા ભગવાનનું યજન કર્યું છે. વૃત અને નમૂચી તમારા હાથે જ મરાયા છે. તમે જ પાક નામના દૈત્યનું દમન કર્યું છે. સર્વસમર્થ ભગવાન વિષ્ણુએ તમારી જ આજ્ઞાથી દૈત્યરાજ હિરણ્યકશ્યપુને પોતાના ખોળામાં બેસાડીને મારી નાખ્યો હતો. તમે એરાવતના મસ્તક પર બેસીને હાથમાં વજ્ર લઈને જ્યારે યુદ્ધભૂમિમાં આવો છો તે વખતે તમને જોતા જ બધા દાનવો ભાગી જાય છે. પૂર્વકાળમાં તમે મોટા મોટા બળવાન દાનવો પર વિજય પ્રાપ્ત કર્યો છે. હે દેવરાજ, તમે આવા પ્રભાવશાળી છો. તમારી સામે મારી શી ગણતરી? તમે મારો ઉદ્ધાર કરવાની ઈચ્છાથી જ અહીં પદાર્પણ કર્યું છે. નિસંદેહ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. હું નિશ્ચયપૂર્વક કહું છું, તમારા માટે પોતાના પ્રાણ પણ આપી દઈશ. હે દેવેશ્વર, તમે મારી પાસે આટલી જ ભૂમિની વાત કેમ કરી? આ સ્ત્રી, પુત્ર, ગાયો તથા બીજું જે કંઈ પણ ધન મારી પાસે છે તે બધું અને ત્રિલોકીનું રાજ્ય પણ આ બ્રાહ્મણ દેવતાઓને આપી દો. તમે આવું કરીને મારા પર તથા મારા
પૂર્વજો પર કૃપા કરશો એમાં જરા પણ સંશય નથી, કેમ કે ભાવિ પ્રજા કહેશે પૂર્વકાળમાં રાજા બશકલીએ પોતાના ઘરે આવેલ ઇન્દ્રને ત્રિલોકનું રાજ્ય આપી દીધું હતું. બીજું કોઈ પણ યાચક જો મારી પાસે આવે તો તે સદાય મને અત્યંત પ્રિય થશે. તમે તે બધામાં મારા માટે વિશેષ આદરણીય છો, તેથી તમને કંઈ આપવામાં મારે કોઈ વિચાર કરવાનો નથી. પરંતુ દેવરાજ, મને આ વાતથી બહુ સંકોચ થઈ રહ્યો છે કે આ બ્રાહ્મણ દેવતાની વિશેષ પ્રાર્થનાથી તમે મારી પાસે 3 જ ડગલા ભૂમિ માગી રહ્યા છો. હું આમને સારા ગામ આપીશ અને તમને સ્વર્ગનું રાજ્ય અર્પણ કરી દઈશ. વામનજીએ સ્ત્રી અને ભૂમિ બંને દાન કરી દઈશ. તમે મારા પર કૃપા કરીને આ બધાનો સ્વીકાર કરો. પુલસ્ત્યજી કહે છે કે હે રાજન, દાનવરાજ બશકલને આ પ્રમાણે કહ્યા પછી તેના પુરોહિત શુક્રાચાર્ય તેને કહ્યું કે મહારાજ, તમને ઉચિત અનુચિતનું બિલકુલ જ્ઞાન નથી. કોને ક્યારે શું આપવું જોઈએ આ વાતથી તમે અજાણ છો. તેથી મંત્રીઓની સાથે સારી પેઠે વિચાર કરીને યુક્તાયુક્તનો નિર્ણય કર્યા પછી તમારે કોઈ કાર્ય કરવું જોઈએ. તમે ઇન્દ્ર સહિત દેવતાઓને જીતીને ત્રિલોકનું રાજ્ય પ્રાપ્ત કર્યું છે. પોતાના વચનને પૂર્ણ કરતા તમે બંધનમાં પડી જશો. રાજન, આ જે વામન છે તે સાક્ષાત સનાતન વિષ્ણુ છે. એમને માટે તમારે કંઈ પણ આપવું ન જોઈએ, કેમ કે એમણે તમારા પહેલા વંશનો નાશ કરાવ્યો છે અને આગળ પણ કરાવશે. એમણે માયાથી દાનવોનો ત્રાસ કર્યા છે અને માયાથી જ અત્યારે ઠીંગણા બ્રાહ્મણના રૂપમાં તમને દર્શન આપ્યા છે. તેથી હવે વધારે કહેવાની શી જરૂર. આમને કંઈ આપશો નહીં. માખીના પગ જેટલી ભૂમિ પણ આપવાનો સ્વીકાર કરશો નહીં. જો મારી વાત નહીં માનો તો શીઘ્ર તમારો નાશ થઈ જશે. આ હું તમને સત્ય વાત કહું છું. બાષ્કલીએ કહ્યું કે ગુરુદેવ, મેં ધર્મની ઈચ્છાથી આમને સર્વ કંઈ આપવાની પ્રતિજ્ઞા લીધી છે. પ્રતિજ્ઞાનું પાલન અવશ્ય કરવું જોઈએ. આ સત્પુરુષોનો સનાતન ધર્મ છે. જો આ ભગવાન વિષ્ણુ છે અને મારી પાસેથી દાન લઈને દેવતાઓને સમૃદ્ધ કરવા ઈચ્છે છે, ત્યારે તો મારા જેવો ધન્ય બીજો કોઈ નહીં. ધ્યાન પરાયણ યોગી નિરંતર ધ્યાન કરવા રહેતા છતાં જેમના દર્શન તરત થતા નથી, તેમણે જો મને દર્શન આપ્યા છે, ત્યારે આ દેવેશ્વર મને વિશેષ ધન્ય કરી દીધો. જે લોકો હાથમાં દર્ભ અને જળ લઈને દાન આપે છે, તેઓ પણ મારા દાનથી સનાતન પરમાત્મા ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાઓ. આવું કહેવાથી મોક્ષના ભાગી બને છે. આ કાર્યને નિશ્ચિત રૂપે કરવા માટે મારો જે દ્રઢ સંકલ્પ થયો છે, તેમાં તમારો ઉપદેશ જ કારણ છે. બાલ્યાવસ્થામાં તમે એકવાર ઉપદેશ આપ્યો હતો, જેને મેં સારી પેઠે હૃદયમાં ધારણ કરી લીધો હતો. તે ઉપદેશ આ પ્રમાણે હતો: શત્રુ પણ જો ઘરે આવી જાય તો તેના માટે કોઈ વસ્તુ અદેય નથી. તેને કંઈ પણ આપવાથી ઇનકાર ન કરવો જોઈએ. ગુરુદેવ, આવું વિચારીને જ મેં ઇન્દ્રના માટે સ્વર્ગનું રાજ્ય અને વામનજીને માટે પોતાના પ્રાણ સુદ્ધા આપવાનો નિશ્ચય કરી લીધો છે. જે દાન આપવામાં જરા પણ કષ્ટ થતું નથી, તેવું દાન તો સંસારમાં બધા લોકો આપે છે. આ સાંભળીને ગુરુજીએ લજ્જાથી પોતાનું મોઢું નીચું કરી લીધું. ત્યારે બાષ્કલીએ ઇન્દ્રને કહ્યું કે દેવ, તમારા માગવાથી હું સંપૂર્ણ પૃથ્વી આપી શકું છું. જો આમને 3 ડગલા જ ભૂમિ આપવાની પડી તો એ મારા માટે લજ્જાની વાત છે. ઇન્દ્રએ કહ્યું કે દાનવરાજ, તમારી વાત સાચી છે, પરંતુ આ બ્રાહ્મણ દેવતાએ મારી પાસે 3 જ ડગલા ભૂમિની યાચના કરી છે. એમને એટલી જ ભૂમિની જરૂર છે. મેં પણ આમના માટે જ તમારી પાસે યાચના કરી છે, તેથી આમને એટલી જ ભૂમિ પ્રદાન કરો. બાષ્કલીએ કહ્યું કે દેવરાજ, તમે વામનને મારા તરફથી 3 ડગલા ભૂમિ આપી દો અને તમે પણ ચિરકાળ સુધી ત્યાં જ નિવાસ કરો. પુલસ્ત્યજી કહે છે કે આમ કહીને બાષ્કલીએ હાથમાં જળ લઈને સાક્ષાત શ્રીહરિ મારા પર પ્રસન્ન થાઓ એમ કહીને વામનજીને 3 ડગલા ભૂમિ આપી દીધી. દાનવરાજના દાન કરતા શ્રીહરિએ વામન રૂપ ત્યાગી દીધું અને દેવતાઓના હિતની ઈચ્છાથી સંપૂર્ણ લોકો માપી લીધા. તેઓ યજ્ઞ પર્વત પર પહોંચીને ઉત્તર તરફ મુખ રાખીને ઊભા થઈ ગયા. તે સમયે દાનવલોક ભગવાનના ડાબા ચરણ નીચે આવી ગયા. જ્યારે જગદીશ્વરે પહેલો પગ સૂર્યલોકમાં મૂક્યો અને બીજો ધ્રુવલોકમાં, પછી અદ્ભુત કર્મ કરવાળા ભગવાને ત્રીજો પગ બ્રહ્માંડ પર આઘાત કર્યો. તેમના અંગૂઠાનો અગ્રભાગ અડકવાથી બ્રહ્માંડ ફૂટી ગયું, જેથી ઘણું જળ બહાર નીકળ્યું. તેને ભગવાન શ્રી વિષ્ણુના ચરણોથી પ્રગટ થનારી વૈષ્ણવી નદી ગંગા કહે છે. ગંગાજી અનેક કારણોથી ભગવાન શ્રી વિષ્ણુના ચરણોથી પ્રગટ થયા છે. તેમના દ્વારા ચરાચર પ્રાણીઓ સહિત સમસ્ત ત્રિલોકે વ્યાપ્ત છે. ત્યાર પછી ભગવાન શ્રી વામને બાષ્કલીને કહ્યું કે મારા 3 ડગલા પૂરા કરો. બાષ્કલીએ કહ્યું કે ભગવાન, તમે પૂર્વકાળમાં જેટલી મોટી પૃથ્વી બનાવી હતી તેમાંથી મેં કશું જ છુપાવ્યું નથી. પૃથ્વી નાની છે અને તમે મહાન છો. મારામાં સૃષ્ટિ ઉત્પન્ન કરવાની શક્તિ નથી કે જેથી બીજી પૃથ્વી બનાવીને તમારા 3 ડગલા પૂરા કરો. હે દેવ, તમારા જેવા પ્રભુની ઈચ્છા શક્તિ જ મનોવાંછિત કાર્ય કરવા સમર્થ હોય છે. સત્યવાદી બાષ્કલીને નિરુત્તર જાણીને ભગવાન શ્રી વિષ્ણુ બોલ્યા, દાનવરાજ બોલો, હું તમારી કઈ ઈચ્છા પૂર્ણ કરું. તમારું આપેલું સંકલ્પનું જળ મારા હાથમાં આવ્યું છે, તેથી તમે વરદાનને યોગ્ય છો, વરદાનના ઉત્તમ પાત્ર છો. તમને જે વસ્તુની ઈચ્છા હોય તે માગો, હું તે આપીશ. બાષ્કલીએ કહ્યું કે હે દેવેશ્વર, હું તમારી ભક્તિ ઈચ્છું છું. મારું મૃત્યુ પણ તમારા હાથે જ થાવ, જેથી મને તમારા પરમધામની પ્રાપ્તિ થાય છે. તપસ્વીઓ માટે પણ દુર્લભ છે. પુલસ્ત્યજી કહે છે કે બાષ્કલીના આ પ્રમાણે કહ્યા પછી ભગવાન શ્રી વિષ્ણુએ કહ્યું કે તમે 1 કલ્પ સુધી રોકાઈ જાઓ. જે સમયે વરાહ રૂપ ધારણ કરીને હું રસાતલમાં પ્રવેશ કરીશ, તે સમયે તમારો વધ કરીશ. એનાથી મારા રૂપમાં તમે લીન થઈ જશો. ભગવાનના આ વચન સાંભળી તે દાનવ સામેથી ચાલ્યો ગયો. ભગવાન પણ તેની પાસેથી ત્રિલોકીનું રાજ્ય છીનવીને અંતર્ધ્યાન થઈ ગયા. બાષ્કલી પાતાળ લોકનો નિવાસી થઈને સુખપૂર્વક રહેવા લાગ્યો. બુદ્ધિમાન ઇન્દ્ર 3 લોકનું પાલન કરવા લાગ્યા. આ જગતગુરુ ભગવાન શ્રી વિષ્ણુના વામન અવતારનું વર્ણન છે. એમાં શ્રી ગંગાજીના પ્રાદુર્ભાવની કથા પણ આવી ગઈ છે. આ પ્રસંગ સર્વ પાપોનો નાશ કરનાર છે.
આ મેં શ્રી વિષ્ણુના ત્રણેય પગનો ઇતિહાસ કહ્યો છે, જે સાંભળીને મનુષ્ય સંસારમાં સંપૂર્ણ પાપોથી મુક્ત થઈ જાય છે. શ્રી વિષ્ણુના ચરણોના દર્શન કરી લીધા પછી તેના દુઃસ્વપ્ન, દુશ્ચિંતા અને ઘોર પાપ શીઘ્ર નષ્ટ થઈ જાય છે. પાપી મનુષ્ય પ્રત્યેક યુગમાં યજ્ઞ પર્વત પર સ્થિત શ્રી વિષ્ણુના ચરણોના દર્શન કરીને પાપથી છૂટી જાય છે. હે ભીષ્મ, જે મનુષ્ય મૌનપૂર્વક યજ્ઞ પર્વત પર ચડે છે અથવા ત્રણેય પુષ્કરોની યાત્રા કરે છે, તેને અશ્વમેઘનું યજ્ઞનું ફળ મળે છે. તે તમામ પાપોથી મુક્ત થઈ જાય છે અને મૃત્યુ પછી વિષ્ણુધામમાં જાય છે. ભીષ્મજી બોલ્યા કે હે ભગવાન, આ તો બહુ આશ્ચર્યની વાત છે કે વામનજી દ્વારા દાનવરાજ બશકલના બંધનમાં નાખવામાં આવ્યો હતો. મેં તો શ્રેષ્ઠ બ્રાહ્મણોના મુખેથી એવી કથા સાંભળી છે કે ભગવાને વામન રૂપ લઈને બલિ રાજાને બાંધ્યો હતો અને વિરોચન કુમાર બલિ આજે પણ પાતાળલોકમાં સ્થિત છે. તેથી તમે મને બલિને બાંધ્યાની કથા કહો. પુલસ્ત્યજી બોલ્યા કે હે નૃપશ્રેષ્ઠ, હું તમને બધી વાત કહું છું, સાંભળો. પહેલી વારની કથા તો તમે સાંભળી ચૂક્યા છો. બીજી વાર વર્તમાન વૈવત્સ મન્વંતરમાં પણ ભગવાન શ્રી વિષ્ણુએ ત્રિલોકને પોતાના ચરણોથી માપ્યું હતું. તે સમયે તે દેવાધિદેવ એકલા જ રાજા બલિના યજ્ઞમાં જઈને રાજા બલિને બાંધ્યો હતો અને ભૂમિ માપી હતી. તે અવસર પર ભગવાનનો પુનઃ વામન અવતાર થયો હતો તથા ફરી તેમણે ત્રિવિક્રમ રૂપ ધારણ કર્યું હતું. તેઓ પહેલા વામન થઈને પછી અવામન થઈ ગયા હતા. ત્યાર પછી આવે છે સત્સંગના પ્રભાવથી 5 પ્રેતોનો ઉદ્ધાર અને પુષ્કર તથા પ્રાચી સરસ્વતીનું મહાત્મ્ય. ભીષ્મજી પૂછ્યું કે હે બ્રહ્મણ, કયા કર્મના પરિણામે મનુષ્ય પ્રેત યોનિમાં જાય છે તથા કયા કર્મ દ્વારા તે તેનાથી છુટકારો મેળવે છે, એ મને કહેવાની કૃપા કરો. પુલસ્ત્યજી બોલ્યા કે હે રાજન, હું તમને આ બધી વાતો બતાવું છું, સાંભળો. જે કર્મથી જીવ પ્રેત થાય છે તથા જે કર્મથી દેવતાઓ માટે પણ દુસ્તર ઘોર નરકમાં પડેલો પણ તેનાથી મુક્ત થઈ જાય છે, તેનું વર્ણન કરું છું. પ્રેત યોનિમાં પડેલા મનુષ્યો સત્પુરુષોની સાથે વાર્તાલાપ તથા પુણ્યતીર્થોનું વારંવાર કીર્તન કરવાથી તેમાંથી છુટકારો મેળવે છે. હે ભીષ્મ, સાંભળ્યું છે કે પ્રાચીન કાળમાં કઠણ નિયમોનું પાલન કરનાર એક બ્રાહ્મણ હતો, જેઓ પૃથુ નામે પ્રસિદ્ધ હતો. તે સદા સંતુષ્ટ રહેતા હતા. તેમણે યોગનું જ્ઞાન હતું. તેઓ દરરોજ સ્વાધ્યાય, હોમ અને જપ યજ્ઞમાં સંલગ્ન રહીને સમય વ્યતીત કરતા હતા. તેમને પરમાત્માના તત્વનો બોધ હતો. તેઓ સમદમ અને ક્ષમાવાન હતા. તેમનું ચિત્ત અહિંસા ધર્મ સ્થિત હતું. તેઓ સદા પોતાના કર્તવ્ય પ્રત્યે સભાન હતા. બ્રહ્મચર્ય, તપસ્યા, પિતૃકાર્ય અને વૈદિક કર્મમાં તેમની પ્રવૃત્તિ હતી. તેઓ પરલોકમાં ભય રાખીને સત્ય ભાષણમાં સ્થિત હતા. સર્વ સાથે મીઠા વચનો બોલતા અને અતિથિનો સત્કાર કરતા હતા. સુખ દુઃખ વગેરે સંપૂર્ણ દ્વંદ્વનો પરિત્યાગ કરવા માટે તેઓ સદા યોગાભ્યાસમાં તત્પર રહેતા હતા. પોતાના કર્તવ્યના પાલન અને સ્વાધ્યાયમાં લઈ રહેવાનો તેમનો નિત્ય નિયમ હતો. આ પ્રમાણે સંસારને જીતવાની ઈચ્છાથી તેઓ સદા શુભ કર્મનું અનુષ્ઠાન કાર્ય કરતા હતા. બ્રાહ્મણ દેવતાને વનમાં નિવાસ કરતા અનેક વર્ષો વ્યતીત થઈ ગયા હતા. એકવાર તેમને વિચાર આવ્યો કે તીર્થયાત્રા કરું, તીર્થોના પાવન જળથી પોતાના શરીરને પવિત્ર કરું. આવું વિચારીને તેમણે સૂર્યોદયના સમય સુધી ચિત્તે પુષ્કર તીર્થમાં કર્યું અને ગાયત્રીના જપ તથા નમસ્કાર કરીને યાત્રા માટે પ્રસ્થાન કર્યું. જતાં જતાં એક જંગલની વચ્ચે કંટાકીર્ણ ભૂમિમાં જ્યાં ન પાણી હતું કે ન વૃક્ષ, તેમણે પોતાની સામે 5 પુરુષોને જોયા, જે અત્યંત ભયંકર હતા. તે વિકાર આકાર તથા પાપપૂર્ણ દ્રષ્ટિવાળા અત્યંત ઘોર પ્રેતોને જોઈને તેઓ થોડા ભયભીત થઈ ગયા. છતાં તેઓ નિશ્ચલ ભાવે ઊભા રહ્યા. જોકે તેમનું મન ભયથી ઉદ્વિગ્ન થઈ રહ્યું હતું, છતાં તેમણે ધૈર્ય ધારણ કરીને મધુર શબ્દમાં પૂછ્યું કે વિકરાળ મુખવાળા પ્રાણીઓ, તમે લોકો કોણ છો? કોના દ્વારા એવું કર્મ બની ગયું છે જેથી તમને આવા વિકૃત રૂપની પ્રાપ્તિ થઈ છે? પ્રેતોએ કહ્યું કે અમે ભૂખ તૃષાથી પીડિત થઈને મહાન દુઃખથી ઘેરાયેલા છીએ. અમારું જ્ઞાન અને વિવેક નષ્ટ થઈ ગયા છે. અમે બધા અચેત થઈ રહ્યા છે. અમને કોઈ જ દિશા વગેરેનું પણ જ્ઞાન નથી. આકાશ, પૃથ્વી અને સ્વર્ગનું પણ અમને જ્ઞાન નથી. આ તો દુઃખની વાત થઈ. સુખ એટલું જ છે કે સૂર્યોદય જોઈને અમને પ્રભાત જેવું પ્રતીત થઈ રહ્યું છે. અમારામાં એકનું નામ પર્યુષિત છે, બીજાનું નામ સૂચિમુખ અને ત્રીજાનું નામ શીઘ્રક છે, ચોથાનું રોધક અને પાંચમાનું લેખક છે. બ્રાહ્મણે પૂછ્યું કે તમારા આવા નામ કઈ રીતે પડી ગયા? કયું કારણ છે કે તેથી તમારા આવા નામ પ્રાપ્ત થયા? પ્રેતોમાંથી એકે કહ્યું કે હું સદા સ્વાદિષ્ટ ભોજન કરતો અને બ્રાહ્મણોની વાસી અન્ન આપતો હતો, એ કારણે મારું નામ પર્યુષિત પડ્યું. મારા આ સાથીઓ અન્ન વગેરેના અભિલાષી ઘણા બ્રાહ્મણોની હિંસા કરીને તેનું આમ નામ સૂચિમુખ પડ્યું. આ ત્રીજો પ્રેત ભૂખ્યા બ્રાહ્મણ યાચના કરી છતાં પણ તેને કંઈ આપવું પડશે એવા ભયથી શીઘ્રતાપૂર્વક ત્યાંથી ચાલ્યો ગયો, તેનું નામ શીઘ્રક પડ્યું. આ ચોથો પ્રેત બ્રાહ્મણોને આપવાના ભયથી ઉદ્વિગ્ન થઈને સદા પોતાના ઘરે સ્વાદિષ્ટ ભોજન કરતો તથા એક રોધક કહેવાયો. આ અમારામાં સૌથી મોટો જ પાપી પાંચમો પ્રેત છે. આ યાચના કરવા છતાં ચૂપચાપ ઊભો હતો અથવા ધરતી ખોતરવા લાગ્યો હતો. તેનું નામ લેખક પડી ગયું હતું. લેખક બહુ મુશ્કેલીથી ચાલે છે. રોધકને માથું નીચું કરીને ચાલવું પડે છે. શીઘ્રક પંગુ થઈ ગયું છે. સૂચિ હિંસા કરનારનું સોય જેવું મુખ થઈ ગયું છે. છતાં મારી પર્યુષિતની ગરદન લાંબી અને પેટ મોટું થઈ ગયું છે. પોતાના પાપના પ્રભાવે મારો અંડકોષ પણ વધી ગયો છે તથા બંને હોઠ પણ લાંબા હોવાના કારણે લટકી પડ્યા છે. અને આજ અમને પ્રેતયોનિની પ્રાપ્ત થવાની વાત છે, જે તમને બધી કહી દીધી. જો તમારી ઈચ્છા હોય તો બીજું પણ કંઈ પૂછો. પૂછવાથી તે વાત પણ કહીશ. બ્રાહ્મણ બોલ્યા કે આ પૃથ્વી પર જેટલા જીવ રહે છે તે બધાની સ્થિતિ આહાર પર જ નિર્ભર છે. તેથી હું તમારા લોકોનો આહાર જાણવા ઈચ્છું છું. પ્રેત બોલ્યા કે હે વિપ્રવર, અમારા આહારની વાત સાંભળો. અમારા લોકોનો આહાર બધા પ્રાણીઓ માટે નિંદિત છે. તે સાંભળીને તમે પણ વારંવાર નિંદા કરશો.
કફ, પેશાબ, મળ અને સ્ત્રીના શરીરનો મેલ, આનાથી અમારું ભોજન ચાલે છે. જે ઘરોમાં પવિત્રતા નથી ત્યાં પ્રેત ભોજન કરે છે. જે ઘર સ્ત્રીઓ દ્વારા દગ્ધ અને છિન્ન ભિન્ન છે, તેમના ઘરની વસ્તુઓ આમ તેમ વિખરાયેલી પડી રહી છે, તથા મળમૂત્ર દ્વારા જે ઘૃણિત અવસ્થામાં પહોંચી ચૂક્યા છે તેવા ઘરોમાં પ્રેત ભોજન કરે છે. જે ઘરોમાં માનસિક લજ્જાનો અભાવ છે, પતિતોનો નિવાસ છે, જ્યાં ના નિવાસીઓ લૂંટફાટનું કામ કરે છે, ત્યાં પ્રેતનું ભોજન છે. જ્યાં બલિષ્ઠ દેવ તથા વેદ મંત્રોચ્ચારણ થતું નથી, હોમ અને વ્રત થતા નથી, ત્યાં પ્રેત ભોજન કરે છે. જ્યાં ગુરુજનોનો આદર નથી, જે ઘરમાં સ્ત્રીઓનું પ્રભુત્વ છે, જ્યાં ક્રોધી અને લોભીઓ રહે છે, ત્યાં પ્રેત ભોજન કરે છે. હે તાત, મને પોતાના ભોજનનો પરિચય આપતા લજ્જાનો અનુભવ થઈ રહ્યો છે, તેથી આથી વિશેષ હું કંઈ કહી શકતો નથી. હે તપોધન, તમે નિયમોનું દ્રઢતાપૂર્વક પાલન કરો છો, તેથી પ્રેતયોનિથી દુઃખ થઈને અમે તમને પૂછીએ છીએ કે જણાવો, કયું કર્મ કરવાથી જીવ પ્રેતયોનિમાંથી પડતો નથી? બ્રાહ્મણે કહ્યું કે જે મનુષ્ય 1 રાત્રિનું 3 રાત્રિનું તથા કૃચ્છ, ચાંદ્રાયણ વગેરે અન્ય વ્રતોનું અનુષ્ઠાન કરે છે તે કદી પ્રેતયોનિમાં પડતો નથી. જે દરરોજ 3 વાર 5 અથવા 1 અગ્નિનું સેવન કરે તથા તેના હૃદયમાં પ્રાણી માત્ર માટે દયા છે, તે મનુષ્ય પ્રેત થતો નથી. જે માન અને અપમાનમાં, સોનું અને માટીમાં તથા શત્રુ અને મિત્રમાં સંભાવ રાખે છે તે પ્રેત થતો નથી. દેવતા, અતિથિ, ગુરુ તથા પિતૃઓની પૂજામાં સદા પ્રવૃત્ત રહેનાર મનુષ્ય પણ પ્રેતયોનિમાં જતો નથી. શુક્લ પક્ષમાં મંગળવારના દિવસે ચતુર્થી તિથિ આવે ત્યારે તેમાં જે શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરે છે તે મનુષ્ય પ્રેત થતો નથી. જેણે ક્રોધને જીતી લીધો છે, જેનામાં દ્વેષનો સર્વથા અભાવ છે, જે તૃષ્ણા અને આસક્તિથી રહિત, ક્ષમાવાન અને દાનશીલ છે, તે પ્રેતયોનિમાં જતો નથી. જે ગાય, બ્રાહ્મણ, તીર્થ, પર્વત, નદી તથા દેવતાઓને પ્રણામ કરે છે તે મનુષ્ય પ્રેત થતો નથી. પ્રેત બોલ્યા કે હે મહામુનિ, તમારા મુખે વિવિધ પ્રકારના ધર્મ સાંભળવા મળ્યા પછી અમે દુઃખી જીવો છીએ, તેથી ફરી પૂછીએ છીએ કે જે કર્મથી પ્રેતયોનિમાં જવું પડે છે તે અમને સમજાવો. બ્રાહ્મણે કહ્યું કે જો કોઈ દ્વિજ અને ખાસ કરીને બ્રાહ્મણ શૂદ્રનું અન્ન ખાઈ લે, તે પેટમાં હોય ત્યારે મરી જાય તો તે પ્રેત થાય છે. જે આશ્રમ ધર્મનો ત્યાગ કરીને મદિરા પીએ છે, પરાઈ સ્ત્રીનું સેવન કરે છે તથા માંસ ખાય છે, તે મનુષ્ય પ્રેત થાય છે. જે બ્રાહ્મણ યજ્ઞના અધિકારી પુરુષ પાસે યજ્ઞ કરાવે છે, અધિકારી પુરુષોનો ત્યાગ કરે છે અને શૂદ્રની સેવા કરે છે, તે પ્રેત થાય છે. જે મિત્રની મિલકત પડાવી લે છે, શૂદ્રનું ભોજન બનાવે છે, વિશ્વાસઘાત કરે છે તથા કૂટનીતિનો આશ્રય લે છે, તે અવશ્ય પ્રેત થાય છે. બ્રહ્મહત્યારા, ગોધાતી, ચોર, શરાબી, ગુરુપત્ની સાથે સંભોગ કરનાર તથા જમીન અને કન્યાનું અપહરણ કરનાર અવશ્ય પ્રેત થાય છે. જે પુરોહિત નાસ્તિકતામાં પ્રવૃત્ત થઈને અનેક ઋત્વિજો માટે મળેલી દક્ષિણાને એકલા હાથે હડપ કરી જાય છે, તે અવશ્ય પ્રેત થાય છે. વિપ્રવર પૃથુ જ્યારે આ પ્રમાણે ઉપદેશ આપી રહ્યા હતા તે જ સમયે આકાશમાં ઓચિંતા નગારા વાગવા લાગ્યા. હજારો દેવતાઓ દ્વારા પુષ્પવૃષ્ટિ થવા લાગી. પ્રેતો માટે ચારે બાજુથી વિમાન આવી ગયા. આકાશવાણી થઈ, આ બ્રાહ્મણ દેવતાની સાથે વાર્તાલાપ અને પુણ્યકારી કથા કીર્તન કરવાથી તમે બધા પ્રેતોને દિવ્ય ગતિ પ્રાપ્ત થાય. આ પ્રમાણે સત્સંગના પ્રભાવથી તે પ્રેતોનો ઉદ્ધાર થઈ ગયો. હે ગંગાનંદ, જો તમારે કલ્યાણ સાધનાની જરૂર છે તો તમે આળસ છોડીને પૂર્ણ પ્રયત્ન કરીને સત્પુરુષો સાથે સત્સંગ કરો. આ 5 પ્રેતોની કથા સંપૂર્ણ ધર્મનું તિલક છે. જે મનુષ્ય આના 1 લાખ પાઠ કરે છે તેના વંશમાં કોઈ પ્રેત થતું નથી. જે અત્યંત શ્રદ્ધા ભક્તિ સાથે આ પ્રસંગનું વારંવાર શ્રવણ કરે છે તે પણ પ્રેતયોનિમાં પડતો નથી. ભીષ્મજીએ પૂછ્યું કે હે બ્રહ્મન, પુષ્કરની સ્થિતિ અંતરિક્ષમાં શા માટે બતાવવામાં આવે છે? ધર્મશીલ મુનિ આલોકમાં તેને કઈ રીતે પ્રાપ્ત કરે છે અને કોણ કોણ તેને પ્રાપ્ત કર્યું છે? પુલત્સ્યજી બોલ્યા કે હે રાજન, એક સમયની વાત છે, દક્ષિણ ભારતના નિવાસી 1 કરોડ ઋષિ પુષ્કર તીર્થમાં સ્નાન કરવા માટે આવ્યા, પરંતુ પુષ્કર આકાશમાં સ્થિત થઈ ગયું. આ જાણીને તે બધા મુનિ પ્રાણાયામમાં તત્પર થઈને પરબ્રહ્મનું ધ્યાન કરીને 12 વર્ષ સુધી ત્યાં જ ઊભા રહ્યા. ત્યારે બ્રહ્માજી, ઇન્દ્ર વગેરે બધા દેવતાઓએ તથા ઋષિ મહર્ષિએ આકાશમાં અદ્રશ્ય રહીને તેમને અત્યંત દુષ્કર નિયમ બતાવતા બોલ્યા કે હે દ્વિજગણ, તમે લોકો મંત્ર દ્વારા પુષ્કરનું આહ્વાન કરો. આપોહિ ષ્ટામયો વગેરે 3 ઋચાઓનો જપ કરવાથી આ તીર્થ તમારી સમીપ આવી જશે અને અઘમર્ષણ મંત્રનો જપ કરવાથી પૂર્ણ ફલદાયક થશે. તેમ બ્રહ્મર્ષિઓની વાત સમાપ્ત થતાં તે બધા મુનિઓએ તે પ્રમાણે કર્યું. આ પ્રમાણે કરવાથી તેઓ પરમ પાવન થઈ ગયા. તેમને પુષ્કર પ્રાપ્તિનું પૂરેપૂરું ફળ મળી ગયું. હે રાજન, જે કાર્તક પૂર્ણિમાએ પુષ્કરમાં સ્નાન કરે છે તે પરમ પવિત્ર થઈ જાય છે. બ્રહ્માજી સહિત પુષ્કર તીર્થ સર્વને પુણ્ય પ્રદાન કરનારું છે. ત્યાં આવનારા બધા વર્ણોના લોકો પોતાના પુણ્યની વૃદ્ધિ કરે છે. તેઓ મંત્રજ્ઞાન વિના જ બ્રાહ્મણો જેવા બની જાય છે, એમાં જરાય શંકા નથી. જો કાર્તકની પૂર્ણિમાએ કૃતિકા નક્ષત્ર હોય તો તે સ્નાન દાન માટે અતિ ઉત્તમ છે. જો તે દિવસની ભરણી નક્ષત્ર હોય તો પણ તે તિથિ મુનિઓ દ્વારા પરમ પુણ્યદાયિની કહી છે, અને જો તે તિથિ રોહિણી નક્ષત્ર હોય તો તે મહાકાર્તિકી પૂર્ણિમા કહેવાય છે. તે દિવસે સ્નાન દેવતાઓ માટે દુર્લભ છે. જો શનિવાર, રવિવાર અને ગુરુવાર આ 3માંથી કોઈ એક દિવસે ઉપરયુક્ત 3 નક્ષત્રમાંથી કોઈ નક્ષત્ર હોય તો તે દિવસે પુષ્કરમાં સ્નાન કરનારને નિશ્ચય અશ્વમેઘનું યજ્ઞનું પુણ્ય મળે છે. તે દિવસે કરેલું દાન અને પિતરોનું તર્પણ અક્ષય થાય છે. જો સૂર્ય વિશાખા નક્ષત્ર પર અને ચંદ્રમા કૃતિકા નક્ષત્ર પર હોય તો પદ્મક નામનો યોગ થાય છે. આ પુષ્કરમાં અત્યંત દુર્લભ માનવામાં આવે છે. જે આકાશમાંથી ઉતરેલા બ્રહ્માજી આ શુભ તીર્થમાં સ્નાન કરે છે તેમને મહાન અભ્યુદયશાળી લોકોની પ્રાપ્તિ થાય છે. મહારાજ, તમને બીજા
કોઈ પુણ્ય કરવા ન કરવાની લાલચ રહેતી નથી. આમ સત્ય વાત કહી. પુષ્કર આ પૃથ્વી પર બધા તીર્થોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. સંસારમાંનાથી વધીને બીજું કોઈ પુણ્ય તીર્થ નથી. કાર્તિકી પૂર્ણિમાએ આ વિશેષ પુણ્યદાયક થાય છે. અહીં ઉદુંબર વનથી સરસ્વતીનું આગમન થાય છે અને તેના જળથી મુનિજનોનું સેવિત પુષ્કર તીર્થ ભરેલું છે. સરસ્વતી બ્રહ્માજીના પુત્રી છે. તે પુણ્ય સલિલા અને પુણ્યદાયિની નદી છે. વંશ સ્તંભથી વિસ્તૃત આકાર ધારણ કરીને તે ઉત્તર તરફ પ્રવાહિત થઈ છે. આ જ રૂપમાં થોડે દૂર જઈને તે પાછી પશ્ચિમ તરફ વહેવા લાગે છે અને ત્યાંથી પ્રાણીઓ પર દયા કરવા માટે અદ્રશ્ય ભાવનો પરિત્યાગ કરીને સ્વચ્છ જળની ધારા વહેતી રહીને પ્રગટ રૂપમાં સ્થિત થાય છે. કનકા, સુભદ્રા, સુપ્રદા, નંદા, પ્રાચી અને સરસ્વતી આ 5 સ્ત્રોત પુષ્કરમાં વિદ્યમાન છે. તેથી બ્રહ્માજીએ સરસ્વતીને પંચસ્ત્રોતા કહી છે. તેના તટ પર અત્યંત સુંદર તીર્થ અને મંદિરો છે જે સિદ્ધો અને મુનિઓ દ્વારા સેવિત છે. એ બધા તીર્થોમાં સરસ્વતી ધર્મની હેતુ છે. ત્યાં સ્નાન કરવાથી, જળપાનથી તથા સુવર્ણ વગેરેનું દાન કરવાથી મહાનદી સરસ્વતી અક્ષય ફળ આપે છે. મુનીશ્વરો અન્ન અને વસ્ત્રનું દાન શ્રેષ્ઠ માને છે. જે મનુષ્યો સરસ્વતીના તટવર્તી તીર્થમાં ઉક્ત વસ્તુઓનું દાન કરે છે તેમનું તે દાન ધર્મ સાર્થક છે અને અતિ ઉત્તમ માનવામાં આવ્યું છે. જે સ્ત્રી પુરુષ સંયમથી રહીને પ્રયત્નપૂર્વક એ તીર્થોમાં ઉપવાસ કરે છે તેઓ બ્રહ્મલોકમાં જઈને યથેષ્ટ આનંદનો અનુભવ કરે છે. જે સ્થાવર કે જંગમ પ્રાણી પ્રારબ્ધ કર્મનો ક્ષય થઈ ગયા પછી સરસ્વતીના તટ પર મૃત્યુ પામે છે તેમને યજ્ઞના સંપૂર્ણ ફળની આપમેળે પ્રાપ્તિ થઈ જાય છે. જેમનું ચિત્ત જન્મ અને મૃત્યુ વગેરેના દુઃખથી પીડિત છે તે મનુષ્યના માટે સરસ્વતી નદી ધર્મને ઉત્પન્ન કરનાર અણી સમાન છે. તેથી મનુષ્ય યત્નપૂર્વક ઉત્તમ ફળ પ્રદાન કરનારી મહાનદી સરસ્વતીનું બધી રીતે સેવન કરવું જોઈએ. જેઓ સરસ્વતીના પાવન જળનું નિત્ય પાન કરે છે તેઓ મનુષ્ય નથી પરંતુ આ પૃથ્વી પર રહેનારા દેવતા છે. દ્વિજ લોકો યજ્ઞદાન અને તપસ્યા દ્વારા જે ફળને પ્રાપ્ત કરે છે તે અહીં સ્નાન કરવા માત્રથી શૂદ્રને પણ સુલભ થઈ જાય છે. મહાપાતકી મનુષ્ય પુષ્કરના દર્શનથી પાપ રહિત થઈ જાય છે અને દેહ છૂટ્યા પછી સ્વર્ગમાં જાય છે. પુષ્કરમાં ઉપવાસ કરવાથી પૌંડ્રિક યજ્ઞનું ફળ મળે છે. જે ત્યાં પોતાની શક્તિ અનુસાર પ્રતિમાસ ભક્તિપૂર્વક બ્રાહ્મણને તેલનું દાન કરે તે વૈકુંઠ ધામને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય ત્યાં શુદ્ધ વૃત્તિથી રહીને 3 રાત ઉપવાસ કરે છે તે બ્રાહ્મણોને ધન આપે છે. તેઓ મૃત્યુ પછી બ્રહ્માનું રૂપ ધારણ કરીને વિમાન પર આરૂઢ થઈને બ્રહ્માજીની સાથે સાયુજ્ય મોક્ષને પ્રાપ્ત થાય છે. પુષ્કરમાં ગંગોદ્વય તીર્થ છે જ્યાં નદીઓ શ્રેષ્ઠ ગંગાજી સરસ્વતીને જોવા માટે આવ્યા હતા. તે સમયે ત્યાં આવીને ગંગાજીએ કહ્યું કે સખી, તમે બહુ ભાગ્યશાળીની છો. તમે દેવતાઓનું તે દુષ્કર કાર્ય કર્યું છે જેને કોઈ બીજું કાર્ય કરી શકે એમ નહોતું. હે મહાભાગે, તેથી દેવતાઓ પણ તમારા દર્શન કરવા માટે આવ્યા છે. તમે મન, વાણી, શરીર અને ક્રિયા દ્વારા તેમનો સત્કાર કરો. પુલત્યજી કહે છે કે ગંગાજી નામ કહ્યા પછી બ્રહ્માકુમારી સરસ્વતી તે સૂર્યની પૂજા કરીને ફરી પોતાની સખીઓને મળી. જ્યાં શ્રેષ્ઠ અને મધ્યમ પુષ્કરની વચ્ચે તેમનો વિશ્વવિખ્યાત સમાગમ થયો. ત્યાં સરસ્વતીનું મુખ પશ્ચિમ દિશા તરફ અને ગંગાનું મુખ ઉત્તર તરફ છે. ત્યાર પછી પુષ્કરમાં આવેલા સમસ્ત દેવતા સરસ્વતીના દુષ્કર કર્મનું મહત્વ સમજીને તેમની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓ બોલ્યા કે હે દેવી, તમે જ ધૃતિ, તમે જ મતિ, તમે જ લક્ષ્મી, તમે જ વિદ્યા અને તમે જ પરાગતિ છો. શ્રદ્ધા, પરાનિષ્ઠા, બુદ્ધિ, મેઘા, ધૃતિ અને ક્ષમા પણ તમે છો. તમે જ સિદ્ધ છો, તમે સ્વાહા અને સ્વધા છો તથા તમે જ પરમ પવિત્ર મત છો. સંધ્યા, રાત્રિ, પ્રભા, ભૂતિ, મેઘા, શ્રદ્ધા, સરસ્વતી, યજ્ઞવિદ્યા, મહાવિદ્યા, ગુહ્ય વિદ્યા, સુંદર તર્કવિદ્યા, ત્રૈવિદ્યા અને દંડનીતિ આ બધા તમારા જ નામ છે. સમુદ્રમાં જનારી શ્રેષ્ઠ નદી તમને નમસ્કાર છે. હે પુણ્ય સલિલા સરસ્વતી તમને નમસ્કાર છે. પાપોથી છોડાવનાર દેવી તમને નમસ્કાર છે. હે વરાંગને તમને નમસ્કાર છે. દેવતાઓ જ્યારે આ પ્રમાણે તે દિવ્ય દેવીની સ્તુતિ કરી ત્યારે તે પૂર્વાભિમુખ થઈને સ્થિતિ થઈ. બ્રહ્માજીને કથાનુસાર તે જ પ્રાચી સરસ્વતી છે. સંપૂર્ણ દેવતાઓથી યુક્ત હોવાના કારણે દેવી સરસ્વતી બધા તીર્થોમાં પ્રધાન છે. ત્યાં સુધાવટ નામનું એક પિતામહ સંબંધી તીર્થ છે જેના દર્શન માત્રથી મહાપાતકી પુરુષ પણ શુદ્ધ થઈ જાય છે અને બ્રહ્માજીની સમીપ રહીને દિવ્ય ભોગ ભોગવે છે. જે નરશ્રેષ્ઠ ત્યાં ઉપવાસ કરે છે તેઓ મૃત્યુ પછી હંસયુક્ત વિમાન પર આરૂઢ થઈને નિર્ભયતાપૂર્વક શિવલોકમાં જાય છે. જે લોકો ત્યાં શુદ્ધ અંતકરણવાળા બ્રહ્મજ્ઞાની મહાત્માઓને થોડું પણ દાન આપે છે તેમનું તે દાન તેમને 100 જન્મ સુધી ફળ આપે છે. જે મનુષ્ય ત્યાં તીર્થોનો જીર્ણોદ્ધાર કરે છે તેઓ બ્રહ્મલોકમાં જઈને સુખી અને આનંદિત થાય છે. જે મનુષ્ય ત્યાં બ્રહ્માજીની ભક્તિને પરાયણ થઈને પૂજા, જપ અને હોમ કરે છે તેમને બધું અનંત પુણ્ય ફળ પ્રદાન થાય છે. તે તીર્થમાં દીપ દાન કરવાથી જ્ઞાન નેત્રની પ્રાપ્તિ થાય છે. મનુષ્ય અતિન્દ્રિય પદમાં સ્થિત થાય છે અને ધૂપ દાનથી તેને બ્રહ્મધાન પ્રાપ્ત થાય છે. વિશેષ શું કહેવું, પ્રાચી સરસ્વતી અને ગંગાના સંગમમાં જે કંઈ આપવામાં આવે છે તે જીવન દરમિયાન મૃત્યુ પછી પણ અક્ષય ફળ પ્રદાન કરનારું થાય છે. ત્યાં સ્નાન, જપ અને હોમ કરવાથી અનંત ફળની સિદ્ધિ થાય છે. ભગવાન શ્રી રામચંદ્રજીએ પણ તે તીર્થમાં આવીને માર્કંડેયજીના કથનાનુસાર પોતાના
પિતા દશરથજીને માટે પિંડદાન અને શ્રાદ્ધ કર્યું હતું. ત્યાં એક ચતુષ્કોણ વાવ છે જ્યાં પિંડદાન કરવાવાળા મનુષ્ય હંસયુક્ત વિમાનથી સ્વર્ગમાં જાય છે. યજ્ઞવેતાઓમાં શ્રેષ્ઠ બ્રહ્માજીએ તે તીર્થમાં ઉત્તમ દક્ષિણાઓથી યુક્ત પિતૃમેઘ યજ્ઞ શ્રાદ્ધ કર્યો. તેમાં તેમણે વસુઓને પિતરો, રુદ્રોને પિતામહ અને આદિત્યોને પ્રપિતામહ નિયત કર્યા છે. પછી તે ત્રણેયને બોલાવીને કહ્યું કે તમે લોકો સદા અહીં બિરાજમાન રહીને પિંડદાન વગેરે ગ્રહણ કર્યા કરો. ત્યાં જે પિતૃકાર્ય કરવામાં આવે છે તેનું અક્ષય ફળ છે. પિતર અને પિતામહ સંતુષ્ટ થઈને તેમને ઉત્તમ જીવિકાની પ્રાપ્તિ માટે આશીર્વાદ આપે છે. ત્યાં તર્પણ કરવાથી પિતરોની તૃપ્તિ થાય છે અને પિંડદાન કરવાથી તેમને સ્વર્ગ મળે છે. તેથી બધું છોડીને પ્રાચી સરસ્વતી તીર્થમાં પિંડદાન કરો. દરેક પુત્રને માટે ઉચિત છે કે જ્યાં જઈને પોતાના સમસ્ત પિતૃઓને યત્નપૂર્વક તૃપ્ત કરે. ત્યાં પ્રાચીનેશ્વર ભગવાનનું સ્થાન છે. તેની સામે અદિતિ તીર્થ પ્રતિષ્ઠિત છે જે દર્શન માત્રથી મોક્ષ પ્રદાન કરવાવાળું છે. ત્યાંના જળનો સ્પર્શ કરીને મનુષ્ય જન્મ મૃત્યુના બંધનમાંથી છુટકારો મેળવે છે. આગળની કથા આવતીકાલ.